પલક એની મમ્મી સાથે પ્રેન્ક કરે છે. આ જૂના આંકડા દેખાડે તો હું હાલ આવ્યા એમ. સરસ છે ને? બહુ લેટેસ્ટ છે એવું સેજ પૈસા નાખી તમારું પોપટ કરી નાખ્યું એને. ઓ માય ગોડ આ પેલા આવ્યા આ છે. ઓ માય ગોડ આજ બનાવટ મારી થઈ ગઈ હો નકર કોઈ દી છેતરાતી નથી. ગાઈસ તો અમે ઘરે જાય છે ને મમ્મી અત્યારે રોવા માંડી. કેમ તમે રોવો છો? 5 દિવસ મારા વગર રહી છે પલક. કેમ છે, મજામાં ને? હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. કાલે પલકને લેવા માટે આવી ગયો. રવિવાર હતો તો કાલે રવિવાર હતો તો પલકના પપ્પાને રજા રાખેલી છે કે ધમુ આવ્યા છે તો રજા રાખેલી અને રોકાઈ જઈએ. તો આજે રોકાણા છે, બપોર પછી આવશે કે કામથી બહાર ગયા છે. તો હું પલક માટે એક સાંકળા લાવ્યો છું. પલકને ખબર નથી, થોડા દિવસ પહેલા અમે બ્લોગ નતો લીધો ત્યારે લાવ્યા હતા, પણ એ ગઈમાં નથી. હલો, એ સ્વિચ દબાઈ ગઈ પાછું. અત્યારે આ સાંકળા લાવ્યો છું ને એને ખબર નથી, તો ચાલો એને બતાવીએ અને એક્સપ્રેશન જોઈએ. રાજકોટ જયારે એના મમ્મીના ઘરે રોકાવા માટે આવ્યા ને ત્યારે જ આના માટે સાંકળા લઈ આવ્યા, પણ બ્લોગ નતો લીધો અમે. પણ ઈ સાંકળા એને ઊંચી નીચી ઢાળવાળા છે એટલે આટી ચડી જાય છે, એટલે એ ના પાડી મને નથી ગમતું. બીજા લેવા એમ તો કઈ ન કે, પણ હું અત્યારે એમને લાવ્યો છું. આ ચેન ચાંદીના લેવા ગયો ત્યારે. તો ચાલો એને દેખાડી જોઈએ એને કેવા લાગે છે. સોફીને કેમ બાંધી આજે? અચ્છા, કાયમ બાંધવાની ટેવ રાખે છે, નકર બસ બસ કરે છે. બેસી જાઓ નીચે, ચાલો બેસી જાઓ. પલક તો નાવા માટે ગઈ છે, હજી બહાર નથી. કેટલી વાર છે પલક? 5 દિવસ મારા વગર રહી છે પલક. કેમ છે, મજામાં ને? મજા આવી ને? મારા વગર ઊંઘ આવી ગઈ હતી, ખાઈ લીધું પી લીધું. બાકી મારા વગર તમારે એક સેકન્ડ એમ ન હાલતી. સમય બદલાતા બહાર પણ નથી લાગતો, જોયું ને? તમને પણ નતું ગમતું ને મને પણ નતું. કેવું લાગ્યું મારા વગર? સાચું કે ક્યારેક આમ નેટ નો ચાલતું હોય ને ત્યારે બહુ યાદ આવે. અરે નેટ નો ચાલે ત્યારે યાદ આવે. વાહ, બાકી નો આવે. એટલે હું કહ્યું નેટ શું નહીં, યુટ્યુબ માં જોતી હોય ને એટલે યુટ્યુબ માં પછી નેટ હાલતું બંધ થઈ જાય ને તો સીધું હું 50 રૂપિયાનું છે ને રિચાર્જ કરું, 49 નું. મેમરી કાર્ડ ફૂલ થઈ ગઈ હતી ને પછી વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. કાંઈ વાંધો નહીં, 4-5 દિવસ કાઢી નાખ્યા મારા વગર. તું કાઢી નાખ્યા, એમાં અમે શું કરીએ હવે? આપણું થોડું હાલે, પણ પ્રેમ થોડો વધી ગયો. કદર છે, મારી કદર થઈ ને? થઈ મારી કદર થઈ ને? કદર થઈ. મને પણ થઈ. ફોન કરે, નથી ગમતું, તું ક્યારે આવીશ, તું કેદી આવીશ? કામ હવે ગિફ્ટ નથી દેવું, ખોટું નહીં બોલવાનું. નહીં, કઈ સમય મને બહુ બધો પ્રેમ કરે છે, સાચે. કોઈને નો એટલો પ્રેમ કરી શકે. ગિફ્ટ માટે આ છે ને વેણ બોલે છે. હા, બાકી તો બધાને પ્રેમ કરતા જ હોય છે. ગિફ્ટમાં કાંઈ નથી લાવ્યો, પોપટ બનાવવાનું હતું. ગિફ્ટ છે તો ખરા. સેટાફિલ ની વાહે પડી, સેટાફિલ. મને એમથી રહી આવે છે કે મેં ધમુને ત્યારે કીધું કે મારે ક્રીમ લેવી છે, તો ધમુ કે મોંઘી જ ક્રીમ વાપરવી છે. તમને ખબર જ હશે, રીલ્સ પણ એક બનાવી હતી. 1300 રૂપિયાની ક્રીમ હું લાવી હતી, સાચે 1300 ની જ હતી, પણ આ તો વિડીયો બનાવવા માટે આપણે એવું કર્યું હતું. ચોકલેટ લાગે કે કઈક ચાંદીનું કે સોનાનું કઈક હશે. ચોકલેટ ચાંદીની વસ્તુ છે. ક્યાં છે? છે ચાંદીની. વધારો ના શું છે? પલક માટે ગિફ્ટ લાવ્યો છું. શું છે ગિફ્ટ? એમ કેમ કરે કે ઉતાવળ કેવી છે ગિફ્ટ જોવાની? મને ઓલા ફેવરિટ મારા સાકરા છે ને. શું શેકરે છે? ક્યાં દેખાયું જ નથી ગાઈસ. સમજો આ ડબ્બી દેખાય એટલી મોટી. ડબ્બી દેખાય છે, બાકી અંદર કઈ દેખાય? અંદર દેખાય ને ચાંદીના સાકરા છે એવું. અને યાર કર શું હશે કે? ચાંદીના સાકરા, સોનાની મોટી બધી બુટ્ટી, સોનાનો આખો હાર. હવે તો દેખાડો કેટલું સારું બોલી. આગ બંધ કર, આગ મારી કસમ, આગ બંધ કર, આગ બંધ કર, મારી કસમ આવી, આગ બંધ કર. શું છે? રેડી? હવે તો બસ આગ બંધ કર. હું કહું ત્યારે ખોલજે, મારી કસમ છે. ન ખોલતી. ખોલ નાખું? નહીં ખોલતી નહીં, મારી કસમ છે, મારી કસમ છે. ખોલતી નહીં, ખોલતી નહીં, ખોલતી નહીં, ખોલતી નહીં, મારી કસમ છે. એક બોલ ધમુ. આ શું કામ ખોલી? પણ તમે એમ કીધું ખોલ. ખોલ ના, ખાલો. લેવા શું છે આ? ચેન છે ગળાનો કે આ સાકરા? નહીં, સાકરા લેવા. ઓહો, મસ્ત લાવ્યા. બે થઈ ગયા મારી પાસે. એક આ પહેર્યા છે. ગાઈસ હમણાં છે ને આ સાકરા ચાંદીના અમે છે ને અહીંયા રાજકોટ થી લીધા છે. કીધું મેં આટી વળી જાય છે આમાં. હા, તો મેં ધમુને પછી કીધું કે બે એમાં ઓલી છે આવી રીતના આમ ઓલા શું કહેવાય, આ જે છે ને ગાઈસ ઈ બે છે એવા. તો આમાં આખી આટી ભરી જાય છે. પેલા ખબર હોત ને તો હું ન લે. અને પછી ધમુ કે વાંધો નહીં આપણે બીજા લઈ લેશું, પણ મેં કીધું ત્યાં સુધી મારો શોખે પૂરો થઈ જશે.
તો મારા માટે લાવ્યા, બહુ સરસ લાવ્યા છે, પણ મને એવું લાગે છે કે આ બહુ મોટા પડશે મને. ડબલ વડા કર. ડબલ વડા મતલબ આમ મોટા પડશે. પહેરી લો. લે હાકડા નો કા કર દે લે બારીમાં કર દઉં મારી કસમ ને. રાવણે હવે હા ઠેકી લીધી. લ્યો પહેરીને ચેક કરો કેવા લાગે. થેન્ક યુ. ઓ આમ ગાઈસ જે આ સાકરા લીધા ને ત્યારે પણ મેં ધમુને થેન્ક યુ કીધું હતું. ત્યારે એમ મને કીધું નહીં, ત્યારે મને ધમુએ નતું કીધું કે તું મને થેન્ક યુ કે. એમને મને લઈ દીધા ને ત્યાં થોડી વાર પછી જ મેં એમને મેસેજ કર્યો કે થેન્ક યુ સો મચ. હવે જોઈએ આપણે કયા બેસ્ટ લાગે છે. થોડા ટૂંકા કરાવવા પડશે. એવું કરવું પડશે. આ કાળા છે જો. કાળા નથી, એ તમને લાગે. આ પણ મને ન આવડે આવું. ગાઈસ સાકડા પહેરી લીધા પણ સાકરા મોટા પડ્યા. આમ જો બહુ મોટા પડે છે ગાઈસ. જો અહીંયા સુધી આવે છે, અહીંયા સુધી આવે ને એટલે નો ફાવે. કાઈ મને ટૂંકા થઈ જશે. અવડા કરી નાખશો અવડા. એ એટલા ન હોય. આમ જો આટલા કરાવવા પડે. આમ જો આમ જો ઈ હું આમ જુઓ આમ જો આમ જો આટલા મોટા પડે એટલા. પલકીને મમ્મી સાથે પ્રેન્ક કરે છે. આ જૂના આંકડા દેખાડે તો હું હાલ આવ્યા એમ. હું કહીશ મમ્મી સરસ છે કેમ કે જોજે હું કહીશ. જમો જમો મારા માટે આકડા લઈ આવ્યા બીજા. સરસ છે ને. બહુ લેટેસ્ટ છે. વાહ લેટેસ્ટ લાગશે તને પણ. મારા ઓલા હતા એના જેવા જ લઈ આવ્યા પણ સારું લાગે. આવું જોતા બધું લેટેસ્ટ છે. કેવા લાગે બેકાર નો મન તો કાઈ નહીં. ભલે ની બારે ચાંદી તો ભેગું થાઈશ કા. હાલ મને ન ગમે આવા. એટલે જ તો હમણાં તો રાજકોટ થી લઈ દીધા. પણ દિલથી લઈ દે તો પહેરાય નહીં કા. બરોબર છે ને. હા એવું ન કરાય. આમ તો એક કોણ પહેરે વારે વારે. હવે રેવા દે ને. હવે હું રેવા દે. લેટેસ્ટ લઈ આવ્યા છે. એ હમણાં તો રાજકોટ થી આવા લીધા. તો એવા લેવા પાછા લઈ આવ્યા. ભલે નહીં બે મારે એક હરખામ કરવા. નણંદ ને આપી દેજે. એમને આવડા થાય કોઈ દી? ના કેવડા નાના છે. આવડો પગ હોય કોઈ દી? ચેન્જ કરાવી નાખજો પાછા. એવું સેજ પૈસા નાખીને. તમારું પોપટ કરી નાખ્યું એને. ઓ માય ગોડ. ઓ આ પેલા આવ્યા આ છે. નવા તમે લઈ આવ્યા જોઈ ગયા. ઓ માય ગોડ. આ તો બહુ લેટેસ્ટ છે. થઈ ગયું ને પોપટ. તો આમ જો આજ બનાવટ મારી થઈ ગઈ હોય ને કોઈ દી છેતરાતી નથી. આ ધમુ લઈ આવ્યા. આ તારા કરતા તો આ ધમુ સરસ લઈ આવ્યા. માણામાં ફેર પડે ને. રાજકોટ નું પાણી છે, ત્યાં ગામડાનું પાણી છે. ગામડામાં બધી સારી વસ્તુ ઓરિજિનલ મળે હો પણ. હા આમાં કેટલો ફેર છે જો આ બે માં. કાળા લાગે છે. કાળા છે આ. પણ હું કેટલા દીથી પહેરું છું તો પાણીમાં રહીએ એટલે ઓલા થોડાક થાય જ. આ લેટેસ્ટ છે. સાચી વાત છે. આવા ઘરવાળા કોઈ ન મળે. ન મળે. બધી છોકરીઓને કહું આવા ઘરવાળા ગોતજો. હે બરાબર. એમ નહીં આવા જ મળવા જોઈએ બધાને એમ. બધાને આવા મળવા જોઈએ. સાચી જ વાત છે ને. પ્રેમ હોય ને એમ મીઠાશ કહેવાય. ઝઘડા કરો ને બાંધવાની શું મજા નો આવે. રેખાબેન નું મોટિવેશન ક્યાંક કોક ને કામ આવી જાય હો. હા કોક સુખી થવાનું છે આમાં. એમાં હું બધા જ નહીં બરાબર ને. બાંધી શું કરું? તમે આને મારો તો જેલમાં જાઓ. ઈ કરતા બે સંપીને રહેવું સારું ને. તો તમને ખબર નથી પડતી. એમ નહીં ઘણા પતિ બાઈને મારે, બાઈ પતિને મારે. બરોબર. એને એમ નહીં થતું કે હું જેલમાં આટલી વર્ષ સજા ભોગવીશ. પ્રેમથી રહ્યો બધા એમ. મારે એમાં સજા જ ન થાય લગભગ. કા તું માર ધમુ ને બરાબર. ધમુ તો તને માર. એમાં પોલીસ કેસ થાય. પોલીસ પછી સમજાવે કે તમારે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. સજા તો મળે જ. સજા તો મળે જ. સજા મળે. હા 2 મહિના 3 મહિના. તોય ભલે ને ઇજ્જત તો જાય ને. કા પુષ્પારાજ સુગેગાડી સાલા. એમને પતિ પત્ની બને ને એવી રીતે રહેવાનું બધાને. બરાબર. ગાઈસ મસ્તી કરીએ છીએ એવું કાંઈ ન હોય. ઘણા લોકોને પ્રોબ્લેમ હોતી હોય છે પણ મહાદેવને પ્રાર્થના છે કે તમે બધા હેપી રહો. તમે તો બધા રહ્યો જ છો. કોક ને એવું હોતું હોય છે. કેમ કે અમે મોટિવેશન વિડીયો પેલા બનાવતા ને, ધમુ બનાવતા ને તો બહુ બધા લોકોને હમણાં મેલ આવ્યા હતા. પેલા જેવા વિડીયો બનાવતા હતા ને એવા બનાવો. કેમ કે તમે જે વિડીયો બનાવો છો ને એમાં મને ઘણી બધી હિંમત મળે છે એમ. પલકને સેટાફિલ ની નાઇટ ક્રીમ લેવા જ આવીશ તો તડકાના નીકળ્યા 2 વ્હીલ લઈને. ઈ કે ચાલો ચાઈ. અને એક ભાઈબંધના ઘરે શૂઝ પડ્યા રહ્યા તો એ શૂઝ લેવા જવાના છે. કેમ બધા ઉજ્જૈન ગયા હતા ને ગાઈસ ત્યારના શૂઝ છે ને એમની ગાડીમાં ભૂલાઈ ગયા હતા તો હજી એમની ગાડીમાં જ છે એટલે લેવા માટે જઈ રહ્યા છીએ. ચલો જઈએ. અમને બધાને તડકો એટલો લાગ્યો ને તમે અહીંથી જડુસ હોટલ ગયા, જડુસ હોટલ થી પાછા ફટાફટ ઘરે આવતા રહ્યા. અત્યારે અમને એમ લાગે મને કોઈ તાપી નાખ્યો એવું લાગે. અને સેટાફિલ મળી ગયું છે
ગાઈઝ મારા માટે મેં 1200 રૂપિયાનું લીધું ને ધમુ માટે મેં આઈ થિંક હશે 60 રૂપિયાનું છે 49. 55 રૂપિયાનું. કેટલું સારું કહેવાય. મેં ધમુ માટે પણ કંઈક લીધું, એ પણ કેટલું મોંઘું, 55 રૂપિયા ને ક્યાં 1200. કેટલું કહેવાય લકી. ધમુ કેટલા લકી છે કે એની વાઈફ એને કેટલું મોંઘી મોંઘી વસ્તુ લીધી. 55 ને 12 તો કેટલા નાના છે, ખાલી 12 જ, અને 55 કેટલા મોટા. એના માટે 1200 નું લીધું નાઇટ ક્રીમ, અને મારા માટે 49 ની કંઈક ટ્યુબ મને વાગેલું છે માથામાં લગાવવા માટે. બહાર એટલો તડકો છે ને 2 વ્હીલ મૂકીને 4 વ્હીલ લઈને જાય છે ત્યારે. જેટલા શૂઝ નથી એટલા તો પેટ્રોલ ભરી જાય. I'm trying to let go of this heart. પહોંચી ગયા ગાઈઝ ભરતભાઈ ના ઘરે. કે મહાદેવ 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 વેલકમ. કેમ છો? આ ગાડી લઈને અમે આ ગાડી લેવા ગયા હતા. આ ગાડી ઉજ્જૈન લઈને ગયા હતા અમે. ચાલો ગ્લાન જાતીય તડકો બહુ પડે છે અહીંયા, પણ ભાવનગર જિલ્લો તો કોઈ નથી પડતો. મહાદેવ 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 હાલો મળીએ. આવો ભાવનગર. આવજો. આજ રજા ને? અત્યારે જો આજે રજા હો, આજે હોલીડે. મારા શૂઝ લઈ લીધા, હવે જઈ રહ્યા છીએ મમ્મી પાસે. ત્યાંથી બધો જ સામાન લઈને અમે જઈ રહ્યા છીએ ભાવનગર. It's been following me around. It wakes me. ગાઈસ તો અમે ઘરે જઈ છીએ ને મમ્મી અત્યારે રોવા માંડી. કેમ તમે રોવો છો? શું થયું તમને? શેનું દુઃખ છે? કોઈ તમને માર્યું? હે? શેનું રોવું આવે છે? હે? રોવાનું ન હોય. હું તો હમણાં પાછી આવીશ થોડાક દી પછી. હા તો સોફી નથી રોતી. સોફી આહુડા પાડવામાં છોકરી દુખી હોય ને તો આહુડા પડાય. તો હું સોફી નથી રોતી. બોલો હાલો મહાદેવ હાલો. હાલ હું લાગી લઉં. નથી લાગુ. તો હાથે બહુ હેરાન કરી કામે. ચલો બાય સોફી. બાય બાય બાય. બાય. સોફી ને મારાથી શું એલર્જી હોય કોને ખબર. સોફી મારાથી બીવે જ છે. હું એની બાજુમાં દૂર ભાગશે. સોફી સોફી મારે બાજુ ન બિચારી ગોળી ને ડાય છે, નાની છે ને જી. આ તો ગલુડિયા દેવડી છે. સોફી કરતે નાની છું. નાની ઉંમર છે. એમ નહીં, આટલું સંભાળ લઈ લીધી, નાની છે તો એ. તો જવાબદારી લઈ લીધી માથે. ભાઈનો ભાઈ કેવો સ્ટ્રોંગ છે જો. મને કેટલા પૈસા કામે ખબર? મંથલી અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. પલકના મમ્મી થોડાક રડતા હતા કેમ કે 4-5 દિવસથી પલક અહીંયા છે એટલે થોડુંક 4-5 દિવસ નહીં, ઓલા રવિવારે આવી હતી, આજે પણ રવિવાર છે. ટોટલ 7-8 દિવસ થઈ ગયા અહીંયા ને અહીંયા હતી. સાથે થોડુંક એમ થાય ઘર ખાલી થઈ જાય. બે પલકનો ભાઈ છે એ પણ બહાર વિયો જાય એટલે એકલી સોફી અને એકલા સાસુમાં બંને એકલા પડી જાય. પલક હોય તો ઘર ભર્યું રહે, બાંધવાનું ચાલુ હોય ભડભડાટી મસ્તી ના તે તો ટાઈમ વિયો જાય. હવે એક ક્લાસ સાના મને રહેશે ને મોબાઈલ જોશે, થોડો મોબાઈલ વિચારી માણસ થોડો મગજ એમ થાય કે ઘરે કોઈક વધતો સારું રહે. એટલે કઈ નહીં, સોફી છે એટલે તો સારું. પાર કી થા પણ કે સોફી છે એટલે સારું છે, નકર મમ્મી ને સોફી નથી ને તો બહુ મજા નથી રહેતી કેમ કે આમ સોફી નથી ને ત્યારે ડાયાબિટીસ ને ડાયાબિટીસ નહીં, બીપી. હા સોફી નથી ને તો બીપી વધી જતી હતી ને. સોફી આવી બીપી વહી ગઈ. સાવ બીપી વહી ગઈ. ચાલો બાય બાય. ચલો ઠીક. It shoots me down. At this point, I would rather be numb. I'm sick and tired. 2025 વર્ષ ચાલે ને 2025 કિલોમીટર ચાલી ગઈ. વાહ 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 વાહ. મોટા ઉપર દાગ કર્યા. વાહ 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 વાહ. Of emotions. They've never આટકોટ પહોંચી ગયા ને પલકને ત્યારે ચા પીવાની હતી. બાકી સવારની ચા નથી એટલે ચા પાઈ. આમ બધી નસ નસમાં ચા જાય છે હો. તારે લોહી છે કે લોહીની જગ્યાએ ચા છે? ચા છે. ફ્રેન્ચ ફ્રાઈ બની ગઈ છે. 1 કલાક પછી બની છે. 1 કલાક નથી થઈ. અડધી કલાક. ખુશ? 1 કલાક નહીં, 15 મિનિટ. અને એક બેન અહીંયા સેલ્ફી પાડવા આવ્યો ને એ બેન એવું બોલ્યા ને હું બોલ્યા પલક મને નથી ખબર, મેં સાંભળ્યું નતું, મને સમજાણું પણ નતું. પછી મેં ધમુને પૂછ્યું, મેં કીધું શું કીધું એમને, મને સમજાણું નહીં. એ આગળ ધમુ કે છે. એ બેન એમ કે એમને કંઈક 2 છોકરા હતા તો એ કે 5 વર્ષ પછી તમારા પણ આવા તોફાની ટેણીયા થાય એવી આશીર્વાદ. મેં કીધું થેન્ક યુ. done me any good. Just tore me up into bits. I wish I knew how to call it quits.
ઘરે પહોંચી ગયા, ઘરે પહોંચીને જમવાનું થઈ ગયું, આવીને ગલુડિયાને ખવડાવ્યું કે મેં 2-3 દિવસથી બિચારા ભૂખા હતા, અહીંથી અહીં કરતા હતા. 3 છાશ પીવડાવી, પછી ડોગ બિસ્કિટ નાખ્યા, પછી પાછા બીજું પલક પાણી ભરી દીધું, પછી હું એક કામથી બહાર ગયો, એ પાછો આવ્યો ને જમવાનું ઓર્ડર કર્યું, જમીન જસ્ટ ફ્રી થયા. આજે કેટલા દિવસ પછી ઘરે આવી છે પલક. ગમે આ ગામના ખૂણે જાય ને ગાઈસ, ગમે એ જગ્યાએ અહીંયા આવીને એટલી શાંતિ મળે ને કે આમ વાત જ નહીં. જો ગાઈઝ આ બધું હજી આ સામાન તો અમે લાવ્યા છે રાજકોટથી. હવે આ ગુલાબજામુન કિલો લાવીશ પલક એના માટે. અને મને ભૂખ નથી એટલે મેં થોડુંક જમ્યું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધે બાય બાય. મારા હર હર મહાદેવ. બાય બાય. I should know. રાજકોટ જ્યારે અમે પહેલા રાજકોટ આવ્યું ને પલકને મૂકવા માટે એના મમ્મીના ઘરે રોકાવ. રાજકોટ આટકોટ By now, how to live without her.